તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યા સહાયક ભરતી 2024 આપણે ધોરણ 6 થી 8 માટે પુનઃ જિલ્લા પસંદગી થાય. જે પણ પુનઃ જિલ્લા પસંદગી કરવામાં આવે તો કેટલા માર્ક હશે ને તો તમારું સિલેક્શન થાય. મિત્રો જો હું અત્યારે તમને જેટલા માર્ક જણાવીશ એની ઉપર માર્ક હોવા જોઈએ. એની ઉપર માર્ક હોવા જોઈએ એટલે તમારું સિલેક્શન છે 101% ફાઇનલ થઈ જાય. ગમે તે તબક્કાની અંદર પ્રથમ, બીજા, ત્રીજા ગમે એ તબક્કાની અંદર તમારું સિલેક્શન છે થઈ જાય છે. ત્યાં પુનઃ જિલ્લા પસંદગી માટે તમામ વિષયોનું કટ ઓફ તમને કહેવાના છે. ત્યાં આપણે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એ તમામ વિષયોનું છે કટ ઓફ તમને જણાવી દઈશું. મહિલાની 33% અનામત આમાં ધ્યાને લઈ અને પછી કટ ઓફ બનાવ. જેમ કે આપણે 33% મહિલાઓને પહેલા તો અનામત એની 33% લાગુ પડે છે, મહિલાની અનામત જ. પછી જે પ્રમાણે કેટેગરી હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી મિત્રો એ પ્રમાણે અલગ અલગ કેટેગરીને પોતાની જે પણ અનામત લાગુ પડે કેટેગરીની અનામત, એ કેટેગરીના અનામત પ્રમાણે કટ ઓફ ટોટલ કેટલું રહેવાનું છે એની આજે મિત્રો ફૂલ ડિટેલ સાથે અપડેટ સાથે ચર્ચા કરવાના છે. અને મિત્રો અત્યારે તમને જેટલા માર્ક કહેવાના છે એટલા માર્ક હશે એટલે મિત્રો 100% ને 101% છે એટલા માર્કની ઉપર એટલે તમારું સિલેક્શન છે થઈ જવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી સૌથી પહેલા પહોંચાડતા રહીએ. અમુક કેટેગરી છે કે જેને મિત્રો આનાથી ઓછા માર્ક હોય તો પણ એનું સિલેક્શન થાય, પરંતુ મિત્રો એની સંભાવના છે ખૂબ ઓછી છે. અને આનાથી તમને જેટલા માર્ક્સ શું બતાવે એનાથી તમારા માર્ક્સ છે વધુ જોવા જોઈએ. મિત્રો ઓછા હશે કેટલા હશે તો તમારું સિલેક્શન છે નથી થવાનું. પ્રથમ તબક્કા માટે કેટલા માર્ક કોઈને સિલેક્શન થાય એ પણ હું તમને આ વિડીયોમાં જણાવી દેવાનો છું. તો મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિષયથી વાત કરીએ, કારણ કે સામાજિક વિજ્ઞાન વિષયના પણ હવે ઉમેદવારો સપોર્ટ બને એટલો કરે છે. તો મિત્રો ત્યાંથી બાકી આપણે ગણિત વિજ્ઞાનથી શરૂઆત કરતા હોય. સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીની જો વાત કરીએ તો જનરલ કેટેગરીમાં છે પુરુષો હોય તો પુરુષોને છે 72.62 માર્ક હોવો જોઈએ. 72.62 માર્ક હોવો જોઈએ. કેટલા? 72.62. જ્યારે મહિલા હોય તો મહિલા ઉમેદવારને છે 69 માર્ક હોવા જોઈએ. 69.83-95 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે મહિલા માટે. આ પુરુષ માટે ના મહિલા માટે છે એટલા માર્ક હોવા જોઈએ કમ્પલસરી. એના પછી એસીબીસી કેટેગરીની વાત કરીએ તો અહીંયા એસએબીસી જે પણ કેટેગરી રહેવાની છે એના માટે પુરુષોનો માર્ક હોવા જોઈએ લગભગ 68.0719 ની ઉપર. મહિલાઓને હોવા જોઈએ 67.2598 ની ઉપર મિત્રો. એટલા માર્ક હોય એટલે તમારું સિલેક્શન છે ભાઈ થવાથી કોઈ પણ તમને રોકી શકે ને આની ઉપર માર્ક હોવા જોઈએ. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરું તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે તમારે હોવા જોઈએ ભાઈ 65.65.0118. મહિલા હોય તો મહિલાઓને છે 65 ફીટ 65 હોય એટલે એનું સિલેક્શન છે એનાથી 65 ને ઉપર હોવો જોઈએ. ને 65 પોઈન્ટ એટલે 66 સુધી મિત્રો ન જાય, પરંતુ 65.5 થી 66 ની વચ્ચે છે એ રહી શકે. એના પછી એસસી કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરી માટે હોવા જોઈએ 64.98 ફિક્સ 98.7. અને અહીંયા વાત કરું મહિલાઓની તો મહિલાઓનો હોવો જોઈએ 64.85-93. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એસટી કેટેગરી માટે. એસટી કેટેગરી માટે હોવા જોઈએ ભાઈ 64 પોઈન્ટ પુરુષોને 64.0589. મહિલા હોય તો મહિલાઓનો હોવા જોઈએ 63.4501. અને મિત્રો જો તમે ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને પણ ખબર પડે કે ભાઈને કેટલા માર્ક હોય તો એનું સિલેક્શન છે કે જે થઈ શકે. તો વિડીયો શેર કરવા, ચેનલને લાઇક કરવા, સોરી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો, વિડીયોને લાઇક કરવા નમ્ર વિનંતી. હવે આપણે ગણિત વિજ્ઞાન વિશેની વાત કરીએ કે ગણિત વિજ્ઞાન વિષય માટેનું કટ ઓફ કેટલું રહેવાનું છે મિત્રો. તો અહીંયા ગણિત વિજ્ઞાનમાં જો જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો એનું રહેવાનું છે 73 પોઈન્ટ કેટલું 73.3870 રહેવાનું છે મિત્રો. અને આ ફિક્સ ફાઇનલ ભાઈ પુરુષો માટે છે. અને મિત્રો એમાં જો પહેલા દિવસ અથવા બીજા દિવસની વાત કરો તો એમાં મિત્રો 73 નહીં, પરંતુ ભાઈ જેને 75 76 ની ઉપર માર્ક હશે કેટલા 77 ભાઈ 77 ની ઉપર માર્ક હશે 77.25 76 ની ઉપર મિત્રો માર્ક હશે એ બધાનું સિલેક્શન છે પહેલા બીજા દિવસે થશે. બાકી મિત્રો પહેલા દિવસે તો થોડુંક હાઈ રહેવાનું છે ગણિત વિજ્ઞાનનું. 78-79 માર્ક હોય એ બધાનું સિલેક્શન છે ફિક્સ ફાઇનલ થઈ જવાનું પ્રથમ દિવસે, હું તમને જણાવી દઉં. એના પછી મિત્રો 70.90-31 એ એસીબીસી ના પુરુષો માટે. અને મહિલાઓ માટે 69.3896 રહેવાનું છે 3896. આ પ્રમાણે મિત્રો ફિક્સ ફાઇનલ કટ ઓફ છે એ રહેવાનું છે. એના પછી નેક્સ્ટ આપણે જે પણ વાત કરીએ
તો મિત્રો પ્રથમ દિવસે કેટલો કઈ કેટેગરી રહેશે એ પણ તમને આ વિડીયોમાં જણાવી દેવાનો છું. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ લઈએ પહેલા ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પુરુષોનું 70.1038 રહેવાનું છે. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનું 69.1740 રહેવાનું છે મિત્રો. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એસસી કેટેગરી માટે છે મિત્રો ત્યાં 68.50-63 રહેવાનું છે પુરુષોનું અને મહિલાઓની વાત કરું તો 66.58-95 રહેવાનું છે. એના પછી મિત્રો એસસી પછી એસટી કેટેગરીની જો વાત કરીએ મિત્રો તો એમાં 66.49-82 રહેવાનું છે પુરુષો માટે, 65.72-83 રહેવાનું છે અહીંયા મહિલાઓ માટે. એના પછી પ્રથમ દિવસે કેટલા માર્કે સિલેક્શન થાય તો મિત્રો અહીંયા કેટેગરી વાઇઝ હું તમને જણાવું. મિત્રો અહીંયા પ્રથમ દિવસે જો જનરલ ના હોય તો એને 78.2450, પછી એસસીબીસી માટે 78.2570, ઈડબ્લ્યુએસ માટે 78.2531, એસસી માટે 78.2926. આ પ્રમાણે જો માર્ક હોય તો સિલેક્શન થાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ.